કેમ છો બધા? આજે આપણે છાલવાળા બટેટાનું શાક બનાવવાના છીએ. આપણે લગ્ન પ્રસંગમાં મળે ને છાલવાળા બટેટાનું શાક, ઘણા એને વરાનું શાક પણ કહેતા હોય છે. તો એના માટે આપણે બટેટાને સરસ પાણીથી ધોઈ લેતા છે અને 2 થી 3 પાણીથી ધોઈ લેવા સરસ. અને હવે આપણે એક બાઉલમાં થોડુંક પાણી લીધું છે અને આપણે હવે એના કટકા કરી લેશું. તો મીડિયમ સાઇઝના કટકા કરવાના છે, બહુ નાના નહીં અને બહુ મોટા પણ નહીં. તો આવી રીતે બધા આપણે બટેટા પહેલાં સુધારી લેશું. આપણે એક પેનમાં અહીંયા તેલ લીધું છે. તેલ સહેજ ગરમ થાય એટલે એની અંદર રાઈ નાખશું. તમાલપત્ર નાખશું, તજ નાખશું, સૂકું લાલ મરચું નાખશું અને આપણે જે સ્ટાર ફૂલ હોય ને એના આવી રીતે 2 પીસ નાખશું. આખા નથી નાખતા. બે લવિંગ નાખશું અને રાઈને સરસ ફૂટવા દેશું. અને આવી રીતે ખડા મસાલા તમે તેલમાં નાખો ને એનો સ્વાદ એક અલગ આવે. અને જે લગ્ન પ્રસંગમાં જે છાલવાળું બટેટાનું શાક, ઘણા એને વરાનું શાક પણ બનાવતા હોય છે, એમાં બધી વસ્તુ નાખવામાં આવે છે, એટલે તમે ચોક્કસ નાખજો. આપણે જો રાઈ સરસ ફૂટવા માંડી છે, મીઠા લીમડાના પાન નાખશું. મરચાંને મેં આવી રીતે સ્લીટ કરેલા છે, લીલા મરચાંને એ નાખી દઈશું. ચપટી હિંગ નાખશું, હળદર નાખશું અને બટેટાને પાણીમાંથી નિતારી અને નાખી દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હા, બધી વસ્તુને સરસ હલાવી લઈશું. તો તમને જો આ રેસીપીની ખબર હોય ને તો કોઈ આપણે લગ્ન પ્રસંગની રાહ જોવાની જરૂર નથી. તમે ઘરે આસાનીથી બનાવી શકશો. અને થોડુંક આપણે પાણી નાખી અને ઢાંકીને એને ચડવા દેવાનું છે. 10 મિનિટ થશે. આપણે 10 મિનિટ ઉપર ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે, હાઈ પણ ન રાખતા અને સ્લો પણ ન રાખતા. મીડિયમ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે આપણે કૂક કરવાનું છે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈ. અને બટેટા તમારે આવી રીતે જોઈ લેવાના છો. આરામથી કટ થઈ જાય છે. બટેટા ચડી ગયા છે. અને હવે આપણે આને સાઈડમાં એક અલગ બાઉલમાં આટલું બટેટાનું રસાવાળું શાક બનાવવાના છે. આપણે બીજો વઘાર કરવાના છે. તો આને એક બાઉલમાં કાઢી લેશું. ફરીથી આપણે એ જ બાઉલ લીધું છે અને એની અંદર થોડુંક તેલ લેશું, બહુ ઝાઝું તેલ નહીં લઈ. તમે આવી રીતે કરશો ને એટલે એકદમ જે તમને પ્રસંગમાં મળે છે ને એવું જ છાલવાળા રસાવાળું બટેટાનું શાક તમને તૈયાર થશે. હવે આની અંદર આપણે એક ટમેટા છે ને એને આવી રીતે જે આપણે ખમણી આવે ને જે આદુની, એનાથી ખમણી લીધી છે, એ નાખી દેવાની છે. એની સાથે ધાણા જીરું, મરચું, તમે કેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે. કાશ્મીરી લાલ મરચું ઘરે તમે વાપરવો ને તો એનો કલર અને સરસ આવે છે અને શાકનો એકદમ રંગ સરસ આવે. અને આને આવી રીતે હલાવી અને 1 જ મિનિટ માટે સરસ બધી વસ્તુને કૂક થવા દેશું, જેથી ટમેટા સરસ ચડી જાય. સાથે સાથે થોડોક ગરમ મસાલો, હવે આપણે ખડા મસાલા તો નાખેલા છે પણ એના હિસાબે અને આવી રીતે અલગ ઉપર ગરમ મસાલાના હિસાબે એકદમ શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને બંને વસ્તુ કરવાની. આવી રીતે ટમેટાને સહેજ 1 મિનિટ માટે ચડવા દો ને, ટમેટાની કચાશ ન રહે. અને હવે આપણે જ્યાં બટેટા ચડવેલા હતા ને એ બધા અંદર નાખી દઈશું. અને હજી થોડુંક પાણી નાખશું, કારણ કે આમાં એકદમ રસાવાળા બટેટાનું શાક હોય એટલા માટે.
જો પાછું થોડુંક ઉપરથી પાણી નાખી દીધું છે. અને હવે જે છાલવાળા રસાવાળા બટેટાનું શાક હોય ને તીખું ગળ્યું અને ખાટું હોય, હવે એની અંદર થોડો ગોળ નાખશું. તમે આની જગ્યાએ ખાંડ પણ નાખી શકો અને ખટાશ આપણે લાસ્ટમાં નાખશું. હવે જે ઘણા લોકો ખટાશ જુદી જુદી રીતે નાખતા હોય, કોઈક આંબલી નાખતા હોય, કોઈક આમચૂર પાવડર નાખતા હોય, લીંબુ નાખતા હોય. તો તમારે જો આંબલી નાખતા હોય ને તો આ સમયે નાખવાનું, અને લીંબુ અને આમચૂર પાવડર નાખતા હોય ને તો છેલ્લે નાખવાનું. અને હવે આ બધા મસાલા સાથે સરસ બધી વસ્તુ ગોળ ને બધું સરસ મસાલો એકદમ ચડી જાય ને એકદમ એકરસ થઈને ત્યાં સુધી હવે 5 મિનિટ માટે એને મીડિયમ હીટ ઉપર સરસ ઉકાળીને શાકને સરસ રસાવાળું કરશું. જે એકદમ સરસ ઉકળી ગયું છે. અને છેલ્લે લીંબુનો રસ આપણે 1 ચમચી નાખી દઈશું. અને જો તમે આંબલીનો પલ્પ નાખતા હોય તો સાથે સાથે ગોળ સાથે નાખી દેવો, અને આમચૂર પાવડર નાખતા હોય તો છેલ્લે નાખી દેવો. અને ઉપર જ્યારે સર્વ કરો ત્યારે એકદમ કોથમીરના ઝીણા ઝીણા પાંદડા સુમારીને નાખી દેવાના. તો તૈયાર છે લગ્ન પ્રસંગમાં કે વરામાં બનતું છાલવાળા બટેટાનું શાક. એકવાર આ રીત અપનાવજો. ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.